આજકાલ ઇન્ફર્ટિલિટી બહુ વધારે જોવા મળી રહી છે, એનું શું કારણ હોઈ શકે? યસ, રાઈટ ક્વેશ્ચન. ઇન્ફર્ટિલિટી અત્યારે વધતું જવાનું રીઝન લેટ મેરેજીસ, કે ભાઈ સોશિયલ ગોલ સેટ થાય, ઇકોનોમિકલ સ્ટેબલ થાય, પછી વિલ પ્લાન ધ બેબી. સેકન્ડ થિંગ કે મેલ પાર્ટમાં અને ઇવન ફિમેલ્સમાં વ્યસનો, એટલે કે આલ્કોહોલ છે, ગુટકા છે, તંબાકુ છે, આ બધી વસ્તુ રિપ્રોડક્ટિવ જે ઓર્ગન્સ છે એની ઉપર અસર કરે છે. થર્ડ પાર્ટ ઇઝ ડાયટરી ફોલ્ટી હેબિટ્સ, એટલે કે જે જંક ફૂડ છે, મેંદો છે, આથાવાળું છે, શુગર છે, સોલ્ટ છે, એ બધાનું એક્સેસ પ્રમાણ. ફોર્થ છે લેક ઓફ એક્સરસાઇઝ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, એટલે કે બેઠાડું જીવનના હિસાબે વજન વધતો જાય છે, કે જેના હિસાબે અન્ય મેડિકલ ડિસઓર્ડર્સ વધતા જાય છે, કે જેના હિસાબે કન્સીવ કરવામાં કે ઓવેરિયન રિઝર્વમાં કે સિમેન કાઉન્ટમાં ફેરફાર થાય છે. અને ફિફ્થ પાર્ટ ઇઝ કે એનું પ્રોપર નોલેજ ન હોવું, જેના હિસાબે પણ ઇન્ફર્ટિલિટી વધતી જાય છે. બેઝિક ફર્ટિલિટીનો નોલેજ, એટલે કે હાઉ ટુ ટ્રાય ફોર નેચરલ કન્સેપ્શન, કે શું શું રિપોર્ટ્સ કરાવડાવવા જોઈએ બિફોર કન્સેપ્શન, એ પણ નોલેજ હોવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ.